દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન મુજબ મતદાતા સ્લીપ વેચવાનું શરૂ કરવામાં આવ્યું. બીએલઓ દ્વારા વિભાગ મુજબ મતદાતાના ઘરે ઘરે જઈ મતદાતા સ્લીપ વેચવામાં આવી. આગામી તારીખ 7/5/2024ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં સંસદ સભ્યો માટે થઈને મતદાન થવાનું છે. ત્યારે છેલ્લા 6 મહિના કરતાં વધારે સમયથી ભારતના દેશના મુખ્ય ચૂંટણી કમિશનર માર્ગદર્શન મુજબ સમગ્ર ભારતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તેમાં મતદાતા દ્વારા પોતાને લગતા સુધારા કરાવી લેવાના હતા, જેથી કરી જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મતદાન દિવસના રોજ મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. ત્યારે આગામી તારીખ 7/5/2024ના રોજ ગુજરાત રાજ્યના મતદાન થવાનું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટના માર્ગદર્શન અને સૂચના મુજબ લખતર મામલતદાર હર્ષવર્ધન પરમારની સીધી દેખરેખ નીચે લખતર તાલુકામાં આવેલા 75 મતદાન બૂથોના બીએલઓ દ્વારા લખતર ગામમાં ઘરે ઘરે જઈને વિભાગ વાઇઝ મતદાતા સ્લીપ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી કરી મતદાતાના પોતાના વિભાગ મતદાન સ્થળે તારીખ જોઈ સરળતાથી મતદાન કરી શકે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મહાનદાન દેશના વિકાસમાં સહભાગી બની મોટી સંખ્યામાં મતદારોને અચૂક મતદાન કરવા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.